ભાવનગર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। તાજેતરમાં બિહાર ખાતે યોજાયેલ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આરજેડી નેતાઓએ મંચ પરથી વાણીવિલાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ત્યારે ભાવનગર ખાતે પણ ભાજપ મહિલા મોરચાએ ઘોઘા ગેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ બહેનોની માફી માંગે એવી માંગ ઉચ્ચારી હતી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તેને અમે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનો વખોડીએ છીએ। એક આપણા નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી છે। ભાવનગર શહેર મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા। હું શહેર અધ્યક્ષ કોમલબેન। તાજેતર બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવંગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે। તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે। અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માંગે અને રાહુલ ગાંધીને પણ માફી માંગે અને અમે આ લાગણીને માંગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂતકારીએ છીએ અને અમારી પાસે આવીને માંગણી માગે એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે।